બેટા કાના, મારા બે હાથ કપાઈ ગયા છે એ તારી માને કહેતો નહીં, નહીં તો એના માથે આગ તૂટી પડશે બેટા. કાના, કાના, તારી માની તબિયત ખૂબ જ બગડી ગઈ છે, તું જલ્દી ઘરે ચાલ. બાપા હું ઘરે જાઉં છું. જા બેટા, મારી ફિકર કરતો નહીં. માં જગદંબા, કહેવાય છે કે તું જગતજનની છે, અને તું જગતજનની છે તો આ દુનિયામાં તું છે કે નહીં? અગર તું નથી તો આંધી દુનિયામાં જીવવાનો મને કોઈ અધિકાર નથી. અને અગર તું છે તો મારે જોવું છે કે તું દીન દુખ્યાની વારે ગાય છે કે નહીં. કાના, તારી માને આજે સ્મશાને નહીં પણ લઈ લે મારા દરબારમાં. આજ ભલે થઈ જાય ફેસલો. માં, 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 બેટા, બાપુ, બાપુ, જો મારી માં. બાપુ, જો મારી માં. બાપુ, બાપુ, મારી માં સાજી થઈ ગઈ. બાપુ, જમના, કાનન બાપુ. દેવજીભાઈ, આવો ચમત્કાર તો મેં ક્યારેય નથી ભાળ્યો. માં, તારી લીલા અપરંપાર છે. આજ તે મારી લાજ રાખી. બસ એક વિનંતી છે કે મારી દીકરીના દુખે દૂર કરજે માં. અરે ભગત બાપા, મુંજાશો નહીં, ગામ આખું તમારી પડખે છે. તમારી દીકરી એ ગામની દીકરી છે. અમે સૌ મળીને દાયજાની રકમ ચૂકવી દઈશું. પછેડી જેવડી હોડ તાવતા શીખો. ક્યાંથી ચૂકવશો દાયજો તમે બધા? તમારા સૌના ખેતર તો મારા ખડિયામાં ડૂબેલા છે. અને આ ભગત, એના ઉપર મારા 25,000 અને એનું વ્યાજ ગાજે છે. તો એ ગાજતા અને વાજતું કરનારો આવી ગયો છે. દેવજીભાઈ, મને ન ઓળખ્યો? ના ભાઈ. હું દોહરાનો દીકરો જુગલ. જુગલ? હા, તમને યાદ છે? તમે જે મને 5,000 રૂપિયાની મદદ કરી હતી ને, એમાંથી હું એટલું કમાયો કે બધું તમારા ચરણે મૂકી દઉં ને તો એ ઓછું છે. વ્યાજ ખાવ. લે આ તારા 25,000 રૂપિયા. કાનાભાઈ, આલો 30,000 રૂપિયા અને તમારા બેનની દાયજાની રકમ ભરી તમારા બાપુને ઋણ મુક્ત કરી નાખો. રૂપા, બાપુ, બાપુ, શું બાપુ, તમારા હાથ દીકરી જેને દીધા હતા એને લઈ લીધા બેટા. પણ બેટા, કાના પાસેથી સાંભળેલી વાત એ તારી હાલત નજરોને ત્યારે જોતા મને થાય છે કે અમે તને ઉઘાડી આંખે કુવામાં નાખી દીધી. કરી લીધી તારા બાપ પાસે અમારી પેટ ભરીને ફરિયાદ, પણ એ ભૂલતી
કે જે ભગવાને તારો પગ ભાંગીને તને લંગડી કરી મૂકી છે, એ જ ભગવાને તારા બાપના હાથ ભાંગીને એને ઠૂઠો કરી મૂક્યો છે. હવે તું પગે લાગીશ ને તોય તને આશીર્વાદ નહીં આપી શકે. એના હાથ જ નથી. બસ કરો વેવાણ, બસ કરો. અરે અપંગ ને વારે વારે અપંગ કહેવો એનાથી મોટો માર નથી. હવે તમ જેવા સાજા નરો આ માનવીઓ અપંગતાના મેળા મારી મારીને મરેલાને શું કામ મારો છો? અને આ બધું તમે આ બાકીના 25,000 રૂપિયા માટે કર્યું છે ને? બેટા રૂપા, મારે ખંભે જે પોટલી પડી છે ને એ તારી સાસુને દઈ દે. એમાં શું છે? મંદિરમાં વગાડવાના મંજીરાની કરતાલ? અરે ના વેવાણ, એ તો ગરીબોની પૂંજી છે. આ તો મારી દીકરીના જે કરિયાવરના બાકી હતા ને એ 25,000 રૂપિયા. હલો બેટા, આમ જોયા શું કરે છે? તારા બાપુને આમ ફળિયામાં ઉભા રાખ્યા છે. અરે બિચારા થાક્યા હશે. અંદર લઈ જઈને બેસાડ ને અને ચંપાને જઈને કે એમને દૂધ અને રોટલાનું શિરામણ આપે. દેવા દો વેવાણ, દેવા દો. તમે તો જાણો છો કે દીકરીના ઘરનું પાણી એ ન પીવાય. પણ જતા જતા એટલું કહેતો જાઉં છું કે રૂપાને તમે દીકરીની જેમ જાળવ છો. અરે આની શું થયું? ચંપા, અરે ઓ ચંપા! વૈદરાજ, કઈ ચિંતા જેવું તો નથી? ના, ચિંતા કરવા જેવું કાંઈ નથી, પણ ખુશ થવા જેવું છે. તમે દાદી બનવાના છો. દાદી? પણ પરબત તો છેલ્લા 6 મહિનાથી કોઈ પત્તો જ નથી. તો પછી આ છીનાડે કોનું પાપ પેટમાં સંગ્રહ્યો છે? હા માં, મેં એને 1-2 વાર મધરાતે દિલ્હી બહાર જતા પણ જોઈ છે. પરબત, કાયાલાલ. હા પરબત, તારા ને ભાભીના છાના છપના મિલનથી ભાભીની સ્થિતિ એક સ્ત્રી ન જીવી શકે એવી થઈ ગઈ છે. કાયાલાલ. હા પરબત, ભાભી તારા બાળકની માં બનવાની છે અને દુનિયાની દ્રષ્ટિએ 6 મહિનાથી તારો કોઈ અતો પતો ન હોવાને કારણે ભાભીને રહેલ ઓઢાન હરામનું હમેલ છે એમ સમજીને સાસુ અને ચંપા બે એના ઉપર જુલમની જડીઓ વરસાવે છે. કાયાલાલ, હા, હું ફાંસીને માછે ચડી જઈશ પણ રૂપા ઉપર આળ નહીં જવા દઉં. હું મરતા પહેલા કબૂલ કરતો જઈશ કે રૂપાના પેટમાં રહેલું બાળક મારું છે, મારું જ છે. કોનું છે હરામનું હમેલ? બોલ! અરે બોલતી કેમ નથી? બોલ! આપનું પડીકું બોલ! મારે મધરાતે કોને મરવાતી હતી? બોલ! અરે કહું છું ફાટ ને મનાવતી. અરે બોલ ને કહું છું બોલ! અરે મીઠી ઉઠણવાળો બેઠો છે. જાહેર કરે છે. અરે કાલ સવારે ગામની જાણ થશે કે પર્વતની ગેરહાજરીમાં આ અભાગીને ઓઢાણ રહ્યું છે તો તમે પણ આખા ગામમાં મોઢું દેખાવાની લાયક નહીં રહો. એવું ન બોલ કડવી. મને વિશ્વાસ છે બહુ નિર્દોષ છે. તમે તો આ વાતમાં માથું મારતા જ નહીં. ચાલ ચંપા, તારા બાપુની અંદર ઓડીમાં પૂરી દઈએ. હાલ ચંપા, હાલ લઈ આવે ને અંદર. કઈ પણ બોલતા નહીં. મૂકી દે એમને. છો પડ્યા રહેતા નહીં. એમાં એ આટલો લાચાર સિદ્ધને બનાવ્યો. એક તારવડા જેવી બહુને પીકી નાખનાર પિશાચીઓને રોકી પણ નથી શકતો. ક્યાં છો તમે? ક્યાં છો? કેમ મારી સાથે આમ શંકા કુગડી રમો છો? સાંભળો છો? મારે તમને એક ખુશખબરી દેવી છે. હું તમારા બાળકની માં બનવાની છું. આજે તારું છીનાવું છતું થઈ ગયું. કોણ?
કોણ પાપડી હા કોણ ભાંગે છે તો તારા ભવાના મેલતી નથી ચાલ ઘરે ચાલ પછી એની વાત છે ચાલ કહું છું જો આજે તને હું નવી વાત સંભળાવું. હાથોમાં નથી તાકાત, પણ હાથોમાં તો અરે આ તો એ જ માણસ છે જેના ખૂનનો આરોપ મારે માથે ચડ્યો છે. એ જ માણસ છે. હરામખોર, દગાબાજ, મારી સાથે દગો રમીને તારા ખૂનનો આળ મારા માથે ચલાવ્યું. આમે તારા ખૂનનો આળ મારા માથે છે જ, એટલે મરેલાને મારો કાંઈ ગુનો નથી. પણ તારે જો જીવતું રહેવું હોય તો સાચે સાચું કહી દે કે મારી જોડે આ રમત શું કામ રમી હતી? શું કામ રમી હતી? બોલ બોલ. મને જવા દો ભાઈ સાહેબ, મને જવા દો. આમાં મારો કોઈ ગુનો નથી. આ તો સગળી રમત ગુલાબની છે. એની સોગંદ ખાધા હતા એ રૂપાને કોઈથી સુખી નહીં થવા દે. એની જે પિસ્તોલ મને આપી હતી એમાં ગોળીઓ પણ નકલી હતી. તમારો અસલી ગુનેગાર ગુલાબ છે. ગુલાબ છે. હે ગુલાબ. આજે નહીં તો 3 મહિના પછી તારું તન તારા પાપની છડી પોકારી ઉઠશે. શું કરી રહી છો તમે? પાપ પકી ઉઠે એ પહેલા પાપનો નાશ. મારા ચૂથાજી થવા હું કદી નહીં થવા દઉં. તમે શું કરી શકવાના છો? તમે પરિણોને મૂંગા. તમારી આંખ આડે તો વેરના વાદળો છવાઈ ગયા છે, એટલે તમને સાચું શું છે એ જણાશે નહીં. પણ મારું મન કહે છે કે બહુ ગંગા સમાન પવિત્ર છે. ગંગાની પણ ગંદકીની ખાણ છે, ખાણ. અમારા ઘરની આબરૂમાં આગ ચાપનારી શંખણી તારા ભવાડા છતાં ખાય એ પહેલા તો તું બળીને ફરતું થઈ ગઈ હશે. સમજી લેવાજો પાપડી. આઠો જુલમ ન કરો કે ખારનું ખારજુ પર કંપી ઉઠે. જગદંબા સખી દે માં, સખી દે, સખી દે માં, સખી દે. સખી દે માં, સખી દે, સખી દે, સખી દે માં, સખી દે. માં, જ્યારે તમને સાચી વાતની ખબર પડશે ત્યારે તમે પસ્તાશો. અરે પસ્તાવા જેવું છે શું? પાપનો નાશ કરવો એ તો પુણ્યનું કામ છે. અને માં, આની વાતોમાં આવીને પોસાશો નહીં. ઈ કાર ઉખીની વાતોમાં પોસાઈ બીજા હું નહીં, સમજી? તમે મૌને ઉની આ જાવે છે તો હું તમને મારવાની આજે હું તને ખતમ કરી નાખું. તને જીવન બખરી છે ને બાપુજી છોડો
બસ આજ મારી કહાણી છે. હા શું થઈ ગયું? અને બાપુ તમે આવડે કેમ કહો તું? હા બેટા, માણસ જ્યારે પાસોતાની હદ વટાવી દે છે ત્યારે કમજોર માણસમાં પણ ઈશ્વર શક્તિ આપી દે છે. પણ એ બધું તને પછી કહીશ બેટા. તારું શું થયું? બાપુ, હું સાવ નિર્દોષ પુરવાર થઈ ગયો છું. મારા હાથે કોઈનો ખૂન થયું જ નથી. આ તો મને ફસાવા ગુલાબે રચેલો ત્રાગડો હતો. એના કરેલા કુકર્મોની સજા ગામ લોકો એને આપી રહ્યા છે. આવો આવો ભાભી. ओ बेटा माफ करे थे बेटा. ससुई तो बहू की माँ कहवाय तो माँ बनवाने बदले एक हत्यारी बनी गई છું. પણ એક ઢોર પણ સહન ન કરી શકે એવો ત્રાસ ગુજાર્યો છે. જી ખાડો ખોદે ને ઈ જ એમાં પડે. હાથના કર્યા હંમેશા પોતાના જ હૈયે વાગે. અને જે બીજાને બાળવા જાય ને તો માં દીકરી જેમ બેય બળી ગયા એમ બળી જાય. અને તમે ડાયાભાઈની ડાય વાત સમજી લીધી હશે. હવે તમારા જીવતરમાં ક્યારેય ગરબડ નહીં થાય.